બનાસકાંઠા જિલ્લાના લોકસભા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીની વાવ તાલુકા મંડળની પરિચય બેઠક વાવ માર્કેટયાર્ડ ખાતે રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, જિલ્લા અનુજાતિ પ્રમુખ વિજય ચક્રવર્તી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, વાવ ભાજપ પ્રમુખ ઈશ્વર પટેલ, મહામંત્રી પ્રકાશ વ્યાસ, ભરતભાઈ સોઢા, ભગવાનભાઈ વ્યાસ, હિતુસિંહ ચૌહાણ, ભગવાનભાઈ બ્રાહ્મણ, રામસિંહભાઈ રાજપૂત તેમજ યુવા ભાજપ પ્રમુખ શિવરામભાઈ દેસાઈ તેમજ મહામંત્રી યુવા ભાજપ વિક્રમ ગોસ્વામી બનાસકાંઠા લોકસભામાં ભાજપના ઉમેદવારને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ વાવ ભાજપ સંગઠન હેઠળ 100 થી વધુ લોકો પાર્ટીમાં જોડાયા હતા. આજના આ કાર્યક્રમમાં ગુમાનસિંહજી ચૌહાણે ભરી સભામાં આડકતરી રીતે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પર પ્રહારો કર્યા હતા. તેમજ રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે, તેમજ લોકોને ભ્રમિત કરવા નીકળ્યા છે, તેમજ સમાજને પહેલી વખત ટિકિટ આપી છે તેમ કહી સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે, મંથરા રૂપે ગામડે ગામડે ઉતરી પડશે, કાન ભંભેડી કરશે, તમને કોઈ પૂછતું નથી તેમ જાહેર મંચ પરથી લોકસભા ઉમેદવારના વતી ચાવળ અને ચોખા રૂપી નિમંત્રણ પાઠવ્યું હતું. રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે. એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે. તો ભાઈ તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ. અને સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે, મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે, તમને કોઈ પૂછતું નથી. આજે જાહેર મંચ ઉપરથી આપ સૌને હું આમંત્રણ આપું છું કે આજથી તમને ચાવળ ને ચોખા ને નિમંત્રણ છે કે જાઓ મેદાને જંગ લડો. અને રેખાબેન તમે જ છો, ભાજપના ઉમેદવાર તમે જ છો, નરેન્દ્રભાઈ મોદી તમે જ છો, કારણ કે ગુજરાતના ત્રણેય ધુરંધરો આખા દેશનું શાસન ચલાવે છે.